ગુડ મોર્નિંગ. લેક્ચર નંબર 5 હરિયાળી ક્રાંતિ અને અન્ન ઉત્પાદન. આપણે હવે અનાજના ઉત્પાદન ઉપર આગળ વધીએ. ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. બધાને ખબર જ છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. લગભગ આપણું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન જેને કહેવાય જીડીપી, ભારતનો જે જીડીપી છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એનો 33% હિસ્સો આપણને કૃષિમાંથી મળે છે. અદાણી અને અંબાણી નહીં, ભારતનો જે જીડીપી છે એનો 33% હિસ્સો છે એ કોના દ્વારા મળે છે? આપણે કૃષિ પેદાશો દ્વારા મળે છે. અને ભારતનું જે પોપ્યુલેશન છે, અત્યારે આપણે કરીએ કે 130 કરોડનું પોપ્યુલેશન છે, એમાંથી 62% લોકો છે એને રોજગાર પૂરો પાડે છે. એટલે ભારતના 62% જે પોપ્યુલેશનના છે એ કૃષિ ઉપર આધારિત જે રોજગાર છે એ મેળવે છે એમ કહી શકાય. એટલે કૃષિને આપણે જરાય અવગણી શકીએ નહીં. કૃષિ છે એ ભારતનો એક પાયો છે. ઇન્ડસ્ટ્રીઝ છે એના પછીના ક્રમે આવે છે કે ખાલી અદાણી અંબાણી કે આવી મોટી મોટી કે ટાટા કે રિલાયન્સથી કંઈ થવાનું નથી. હા, એ જરૂરિયાત છે, પણ તમે પર્સન્ટેજ વાઇઝ જુઓ તો 33% છે એ જીડીપીના છે એ કૃષિ છે અને 60 to 62% લોકોને રોજગાર પૂરો પાડે છે. છતાંય ભારત જ્યારથી આઝાદ થયો ત્યારથી આપણી વસ્તી સતત વધે છે. જ્યારે આપણે ગુલામ હતા ત્યારે આપણી વસ્તી 30 કરોડ હતી ને અત્યારે 130 કરોડ છે. એટલે જેમ જેમ વસ્તી વધે એટલે અનાજનું ઉત્પાદન છે એ પણ એની સાથે સાથે વધારવું ફરજિયાત છે. ખેતી માટેની જે જમીન છે એ મર્યાદિત છે. જે કુલ જમીન છે એ અચળ છે. જમીન વધવાની નથી, વસ્તી વધે, પણ જમીન વધે નહીં. જેમ વસ્તી વધે ને એમ જમીન ઉલટાની ઘટે. કેમ? તો કે વસ્તી વધે તો એના માટે રહેઠાણ જોઈએ. તો ખેતીની જમીન છે એને બિનખેતી કરીને તેમાં ખેતી રહેઠાણ બનાવે, સોસાયટી બનાવે, ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરે. આમ ખેતી માટેની જે જમીન છે એ ધીમે ધીમે ઘટે છે અને ઉત્પાદન છે એ વધારવું છે. આથી પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો કે જે છે કે ભાઈ પ્રતિ હેક્ટર કે પ્રતિ આપણે કઈ વીઘાની અંદર માપીએ કે હેક્ટરની કે એકરમાં આપણે જે માપીએ કે 1 એકરની અંદર જે ઉત્પાદન થતું હોય એ વધારવું. જમીન વધારીને નહીં, જમીન એટલી જ છે, ભૂમિ એટલી જ છે, પણ ઉત્પાદન છે એ 3 ગણું કે 4 ગણું કરવું. એના માટેના પ્રયાસો કરવા માટે 1960ના મધ્યમાં ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉત્પાદન આપતી જાતિઓનો વિકાસ થયો. બ્રીડિંગ થયું, વનસ્પતિની અંદર પ્લાન્ટ બ્રીડિંગ કરવામાં આવ્યું ઘઉં અને ચોખામાં, અને આમ એનું ઉત્પાદન છે અનેક ગણું થઈ ગયું. આ તબક્કાને હરિયાળી ક્રાંતિ એટલે ગ્રીન રિવોલ્યુશન કહેવાય. હરિયાળી ક્રાંતિ તરીકે એને ઓળખવામાં આવે છે. આ સિવાય મકાઈ, ઘઉં, વટાણા અને અન્ય ઘણી બધી જે કૃષિ પેદાશો છે એની સંકર જાતો એટલે કે હાઇબ્રિડ જાતો વિકસાવવામાં આવી. સંકર જાતનો ફાયદો શું થાય? પ્લાન્ટ બ્રીડિંગનો ફાયદો, વધુ ઉત્પાદન મળે, એ આપણો હેતુ છે. ઘઉંની વાત કરીએ આપણે કે 1960 થી 2000ના સમયગાળામાં, 1960 થી 2000 એટલે 40 વર્ષની અંદર ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી 75 મિલિયન ટન એટલે ઓલમોસ્ટ 7 ગણું થઈ ગયું. 40 વર્ષની અંદર જે ઘઉં ઉત્પન્ન, જો જમીન એટલી ને એટલી છે, ઉલટાની જમીન ઘટી હશે પણ પ્રતિ હેક્ટર છે ઉત્પાદનમાં વધારો થયો. 11 મિલિયન ટન હતું એમાંથી 75 મિલિયન ટન 75 મિલિયન ટન એટલું ઉત્પાદન ઘઉંનું થયું. એટલે ઓલમોસ્ટ તમે ગણો તો લગભગ 7 ગણું જેવું થઈ કહેવાય. ઘઉં અને ચોખાની અર્ધ વામન જાત, સેમી દ્વાર્ફ જાત, વામન એટલે ટૂંકી, જે ઝીણા ઘઉં આવે કે ઝીણા ચોખા આવે સેમી દ્વાર્ફ, અર્ધ વામન, એને કારણે આમ થયું. નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન બોરલો, જેને હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય, ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન, નોર્મન બોરલો, એને ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઇઝ ઇમ્પ્રુવમેન્ટ, જે મેક્સિકોની અંદર સંસ્થા આવેલી છે, મેક્સિકોની અંદર, એમાં એને ઘઉંની નવી જાત વિકસાવી. નોર્મન બોરલોએ ઘઉંની નવી જાત બ્રીડિંગ કરીને, સંકરણના પ્રયોગ કરીને જે નવી જાત મેળવી એ કઈ જગ્યાએ મેળવી? મેક્સિકોની અંદર. 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નિપજ આપતી અને રોગ પ્રતિરોધક સોનાલિકા, ઘઉંની એક જાત છે સોનાલિકા, અને કલ્યાણ સોના, આવી જાતો ઉગાડવામાં આવી. એટલે ભારતની અંદર 2 નવી બ્રીડિંગ ઘઉંની, સોનાલિકા અને કલ્યાણ સોના, ઘઉંની જાત છે સોનાલિકા અને કલ્યાણ સોના. તો આ ઘઉંની અંદર જેમ ઉત્પાદન વધારવામાં આવ્યું એવી જ રીતના આપણે જે ચોખાનું ઉત્પાદન, એમાં પણ 1960 થી 2000 એટલે 40 વર્ષની અંદર ચોખાનું ઉત્પાદન તમે જુઓ 35 મિલિયનમાંથી ઓલમોસ્ટ 90 એટલે 3 ગણું થઈ ગયું. ઓલમોસ્ટ તમે 3 ગણું જેવું ગણો, 30 તેરી 90 એટલે.
3.5 ગણું. 35 મિલિયન ટન ચોખા બનતા એની બદલે લગભગ 89.5 મિલિયન ટન જેટલા ચોખાનું ઉત્પાદન થાય. તો પ્રતિ હેક્ટર છે ઉત્પાદન છે એ 2.5 થી 3 ગણું જેટલું વધારી ગયું. ચોખાની પણ અર્ધવામન જાત IR8 કહેવાય જેને, IR8 સોરી. આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન ક્ષેત્ર ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRI ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે ફિલિપાઇન્સમાં આવેલી છે. તો ફિલિપાઇન્સની અંદર જે IRRI જે રાઇસ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં IR8 નામની એક ચોખાની અર્ધવામન ટૂંકા ચોખા બનાવવામાં આવ્યા. અને આ સિવાય તાઇચુંગ નેટિવ વન જે તાઇવાન ખાતે વિકસાવવામાં આવી ઘઉંની જાત છે. આ ઘઉંની એક બ્રીડિંગ જાત છે, એનું નામકરણ કર્યું હોય જે તાઇવાન ખાતે છે એટલે ચીનના પડોશમાં છે એટલે એનું નામ તાઇચુંગ નેટિવ વન રાખ્યું. એમ ક્યાંનું નામકરણ પદ્ધતિ એવી હોય. 1966માં આ વ્યુત્પન્નમાંથી ભારતની અંદર 2 નવી ચોખાની જાત વિકસાવવામાં આવી, જયા અને રત્ના. આ જયા અને રત્ના કોઈ માજીના કે ડોસીમાના નામ નથી. અહીંયા આપણે બાયોલોજીમાં જયામાં અને રત્નામાં એવું નથી. જયા અને રત્ના છે એ ચોખાની જાત છે. શેની છે? સોનાલિકા અને કલ્યાણ સોના એ ઘઉંની જાત છે અને જયા અને રત્ના છે એ ચોખાની જાત છે. ભારતની અંદર જે વિકસાવવામાં આવી એ છે. જો ભારતમાં આવું નામ રાખ્યું જયા અને રત્ના, અને તાઇવાનમાં કેવું નામ રાખ્યું? તાઇચુંગ. જેવો દેશ એવું નામ. શેરડી, જેને આપણે સુગરકેન તરીકે ઓળખીએ, શેરડીની એક પ્રજાતિ અને જાતિ કહીએ સેકેરમ બાર્બેરી. એનું વૈજ્ઞાનિક નામ છે સેકેરમ બાર્બેરી. એ ઉત્તર ભારતમાં ઉગતી જે શેરડી છે એને કહેવાય સેકેરમ બાર્બેરી. એમાં શર્કરાનું પ્રમાણ ખૂબ જ ઓછું અને ઉત્પાદન ઓછું હતું. આ સેકેરમ બાર્બેરી છે જેને આપણે લીલી શેરડી કહીએ. એની આંતરગાંઠ લાંબી હોય, આ આંતરગાંઠ કહેવાય અહીંથી અહીંયા સુધીની. આ આંતરગાંઠ ખૂબ જ લાંબી આવે એની. અને લીલી શેરડી છે સેકેરમ બાર્બેરી. ઉત્તર ભારતમાં આ શેરડી બને. એમાં શર્કરા, કારણ કે શેરડીમાંથી આપણે ખાંડ બનાવવાની, ગોળ બનાવવાનું, પણ આમાં શર્કરા ઓછી હોય ને ઉત્પાદન પણ ઓછું થાય. દક્ષિણ ભારતની અંદર બીજી એક શેરડી બને ને કહેવાય સેકેરમ ઓફિસિનેરમ. આ એનું વૈજ્ઞાનિક નામ છે. જો બેની પ્રજાતિ એક છે સેકેરમ, પણ આની જાતિ બાર્બેરી છે, આની જાતિ ઓફિસિનેરમ છે. તો આ જે દક્ષિણ ભારતની છે સેકેરમ ઓફિસિનેરમ, જેને આપણે કાળી શેરડી કહીએ. અને એની આંતરગાંઠ જુઓ ટૂંકી છે. આમ એની જે આંતરગાંઠ છે એકદમ ટૂંકી હોય, નાની ગાંઠ હોય, આંતરગાંઠ ટૂંકી છે. ત્યાં જાડું પ્રકાંડ હતું. આની અંદર આના સાપેક્ષમાં પ્રકાંડ જાડું આવે અને વધુ શર્કરા આપે. શું આપે? વધુ શર્કરા આપે. તો આ બંનેનું બ્રીડિંગ કર્યું. શું કામ બ્રીડિંગ કર્યું? તો કે આ શેરડી છે દક્ષિણ ભારતમાં જ ઉગે. ઉત્તર ભારતમાં આનું વાવેતર કરીએ તો ત્યાંનું પર્યાવરણ અનુકૂળ ના આવતું એટલે ત્યાં ઉગી ના શકતી. ઉત્તર ભારતમાં આ શેરડી ઉગી શકતી નથી કારણ કે ત્યાંની આબોહવા એને અનુકૂળ આવતી નથી. આ ઉત્તર ભારત, આ દક્ષિણ ભારત. હવે ફાયદો આમાં થાય છે, આનું પ્રકાંડ જાડું છે, ઉત્પાદન વધારે છે, શર્કરા વધારે છે. તો આને ઉત્તર ભારતમાં કેમ ઉગાડ્યું? તો કે આ બંને વચ્ચે સંકરણ કરાયું અને નવી જાતિ આવી. આની સાપેક્ષમાં એની આંતરગાંઠ મોટી છે, બેયની આના કરતાં ટૂંકી ને આના કરતાં મોટી. અને જો એ પણ લગભગ લાલ અથવા કાળા પ્રકારની શેરડી છે. આ જે નવી શેરડી મળી, નવી જાત મળી, એ ઉત્તર ભારતમાં ઉગાડી શકાય. તો ઉત્તર ભારતમાં ઉગતી આ શેરડી, હવે એમાં ઉત્પાદન પણ વધારે છે, શર્કરા પણ વધારે છે. તો આના ગુણધર્મનો ઉપયોગ કરી એનું સંકરણ આપણે આની સાથે કરાયું અને એ આની જેમ જ ઉત્તર ભારતમાં ઉગાડી શકાય. આ રીતના શેરડીનું ઉત્પાદન આપણે કરવામાં આવે અને આ રીતનાનું પ્રોડક્શન છે એ વધારવામાં આવે. જુવાર, મિલેટ્સ. ભારતમાં મકાઈ, જુવાર અને બાજરી એની સંકર જાતો પણ બનાવવામાં આવી, જેમ ઘઉંની અંદર કલ્યાણ સોના અને સોનાલિકા, ચોખાની અંદર જયા અને રત્ના. એમ આ સિવાય વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ સામે પ્રતિરોધક ધરાવતી જુવારની જાતો વિકસાવવામાં આવી છે. એના કોઈ ઉદાહરણ કરવાની જરૂર નથી. જ્યારે ભારતમાં ડૉક્ટર સ્વામિનાથનને હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય. ભારતના હરિયાળી ક્રાંતિના પિતા, વર્લ્ડ લેવલે નહીં, ખાલી ઇન્ડિયન ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન ડૉક્ટર સ્વામિનાથન, ફાધર ઓફ ઇન્ડિયન ગ્રીન રિવોલ્યુશન ડૉક્ટર MS સ્વામિનાથન, એને આપણે ભારતના હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય. જ્યારે ઓલ ઓવર વર્લ્ડ લેવલે જોઈએ તો નોર્મન E. બોરલો, જેને ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન કહેવાય. વૈશ્વિક લેવલે નોર્મન બોરલો એને ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન કહેવાય. જ્યારે ભારતની અંદર MS સ્વામિનાથન છે. જ્યારે ચોખવટના ગીરી હોય નીટમાં ખાલી એટલું જ પૂછ્યું હોય કે હરિયાળી ક્રાંતિના પિતા કોણ, તો જવાબ શું લખવાનો? નોર્મન બોરલો. ભારતીય ચોખવટ કરી હોય તો જ આનું નામ લખવાનું સ્વામિનાથન. ચોખવટ ન કરી હોય, ખાલી પૂછ્યું હોય કે હરિયાળી ક્રાંતિના પિતા,
એટલે નોર્મન ઈ બોરલો એ એનો સાચો જવાબ છે. સ્વામિનાથન લખવાનું નથી. ભારતીય શબ્દ આવે તો જ એનું નામ લખવાનું. ઘઉંનું એક દ્વાર્ફ જીન છે જે ટૂંકા રાખે નોરિન-10, એનું નામ છે નોરિન-10, એની શોધ જાપાનમાં થઈ હતી. એક એક્સ્ટ્રા માહિતી છે. તો આમ હરિયાળી ક્રાંતિ થકી આપણે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, શેરડી એની અંદર અનાજનું ઉત્પાદન છે એ અનેક ગણું વધારી શક્યા છે. AIPMT 2011નો પ્રશ્ન છે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ લાવનાર જયા અને રત્ના એ કોની જાતિ છે? જયા અને રત્ના શું છે? મકાઈ, ચોખા, ઘઉં કે બાજરી? તો જયા અને રત્ના છે કોની જાતિ છે? ચોખાની જાતિ છે. નીટમાં આ સેક્શનમાંથી કોઈ પ્રશ્ન અત્યાર સુધીમાં પૂછાયેલો નથી, પણ AIPMT 2011નો પ્રશ્ન છે કે આ ચોખાની જાતિ છે. તો આપણે જોયું કે આજનો આ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ. અચ્છા, એક બીજો પ્રશ્ન છે AIPMT 2005નો પ્રશ્ન. નોર્મન બોરલોનું નામ કોની સાથે સંકળાયેલું છે? નોર્મન બોરલો. પીળી ક્રાંતિ, સફેદ ક્રાંતિ, વાદળી ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આવો પ્રશ્ન હોય. આ તો સાવ સહેલું. આવી કઈ ક્રાંતિ જ નથી પીળી ક્રાંતિ ને વાદળી ક્રાંતિ. આ સફેદ ક્રાંતિ શ્વેત રિવોલ્યુશન છે અને નીલ રિવોલ્યુશન, અને વાદળી ક્રાંતિ કદાચ કહી શકાય. પીળી ક્રાંતિ હું? હરિયાળી ક્રાંતિ નોર્મન બોરલોનું નામ એની સાથે સંકળાયેલું છે. તો આજનો ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ અને નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધશું. હેવ અ નાઇસ ડે.